આજે અમારી ટીમ હાજર છે આણંદના વિદ્યા ડેરી રોડ ઉપર, જ્યાં તાજેતરમાં બનાવવામાં આવેલા નવનિર્માણ પામતા માર્ગે જોખમી ખાડાઓ શહેરના વિકાસ પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કરી રહ્યા છે. નલ સે જલ યોજના અંતર્ગત જીઓડીસી દ્વારા પાણીની પાઇપલાઇન નાખવામાં આવી, પરંતુ કામ બાદ યોગ્ય પુરાણ ન કરાતા રોડ પર 1.5 ફૂટ જેટલા ભૂવા પડી ગયા છે. તાજેતરના વરસાદે પરિસ્થિતિ વધુ વસણી દીધી છે. રસ્તે ચાલવું પણ ખતરનાક બન્યું છે. આ વિષય ઉપર અહીંથી પસાર થતા લોકોને આપણે પૂછીએ કે એમને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અહીંયા વર્ષોથી આવીને આવી પરિસ્થિતિ છે. કોઈ પણ જાતનો સુધારો થતો નથી. વારંવાર ગટરના કામો થાય છે, ગેસના કામો થાય છે, કંઈક ઇલેક્ટ્રિકના કામો થાય છે. અને રોડ વિદ્યા ડેરીથી શરૂ કરી અને છેક નાવલી સુધીનો, કોર્ટ સુધીનો જે રસ્તો છે ને, ત્યાં સુધી ખરાબ જ છે. હમણાં કોર્ટ બાજુ સુધર્યું છે, પણ આ બાજુ તો કોઈ સુધારો છે જ નહીં. અવારનવાર અહીંયા બધા આવતા જતા તો હોય ને, કોર્પોરેટર કે જે કંઈ પદાધિકારીઓ હોય, મુલાકાત તો લેતા જ હોય, કારણ કે અહીંથી ચૂંટાતા હોય એટલે એની પરિસ્થિતિનો એમને ખ્યાલ તો હોય જ. એટલે જો કંઈ કામ કરવું હોય લોકોની સુખાકારી માટે તો કરી શકે છે. હવે તો એમ કહેવાય છે કે મહાનગરપાલિકાની નિમણૂક થઈ છે અને શું કહેવાય, અધિકારીઓની નિમણૂક થઈ છે. ચીફ ઓફિસરને બદલે મોટા અધિકારી આઈએસની નિમણૂક થઈ છે. તો પછી વિકાસના કામો તો ઝડપી થવા જોઈએ ને. તો કંઈ વિકાસ જેવું હજી તો કંઈ દેખાતું નથી. એટલે આ લોકોની સમસ્યા છે. ચોમાસામાં તો બહાર નીકળવું પણ બહુ ઘણું અઘરું પડતું હોય છે. કોઈનો હાથ પગ પણ ભાંગી જાય, વૃદ્ધ માણસ હોય, કોઈ નાના છોકરા હોય, કોઈ વાહન 4 વ્હીલર અંદર નથી જઈ શકતા, 2 વ્હીલર તો માંડ અંદર જાય છે. આવી પરિસ્થિતિ બહુ દયાજનક છે લોકોની. લોકો આજે નગરપાલિકાને ટેક્સ ભરે છે, તો પછી એની સામે કંઈક જોવું જોઈએ ને કે ભાઈ લોકો આટલા બધા દુઃખી થાય છે, તો પછી કંઈક સુધારા કરવા જોઈએ કે વિકાસના કામો કરવા જોઈએ ને. લોકોની માગણી એવી છે કે કંઈક લોકોની સગવડ થવી જોઈએ, રોડ રસ્તા બધા સારા થવા જોઈએ. ઘણા સમયથી પછી ખોદીને ખાડા કરીને જતા રહે, ના પોઝિશન ઉપર મૂકીને જતા રહે, નકરો કિચ્ચર ઉડે. ખોદવા આવે તો પછી એવો ને એવા ઢગલા રહે જતા રહે. કહીએ ને તારા ઢગલા ભરવા આવે, બાકી કોઈ આવતું નહીં. ખાડો પૂરવાય કોઈ આવતું નહીં. જે પોઝિશન ઉપર હે ને રોડ, એ જ પોઝિશન ઉપર છે જ્યાંનો ખોદ્યો ને ત્યાંનો. 2 વાર ખોદ્યો, 2 વારે આવો ને આવો જ રોડ. કશું જ આવ્યું નથી અને બધું કરીને ગયા છે. અમે અમારી જાતે બધું કર્યું, અંદર સોસાયટીમાં અમે અમારી જાતે જ બધું પૂર્યું છે. કશું બી એ લોકોએ કર્યું નહીં. કીચડ એટલો થાય છે, અમે લપસીએ પડીએ છીએ. છોકરાઓ તો કેટલી વાર લપસી પડ્યા, તોય અમે અમારી જાતે બધું કરીએ છીએ. અહીંથી નીકળવું હોય ને તો અમારે કોકના ઘરથી નીકળવું પડે છે, બાકી અહીંથી નીકળાય એવું છે જ નહીં કશું. અને એટલો કીચડ થાય છે ચોમાસામાં, તો ખબર નહીં પડતી કે અમે જઈએ કેવી રીતે. કેટલી વાર અમે કહું કે અહીંયા કોન્ક્રીટ કે કપચી નાખો, પણ કોઈ કપચી નાખવાય નહીં આવતું. અહીંયા આગળ અહીંથી બધું કચરો ખાલી કરે છે, પણ અડધે સુધી જ કરે છે, બાકી અહીંયા બધું એમનું એમ જ રહેવા દે છે. અમારી સોસાયટી બાદ કરતા બધું થઈ જાય છે, પણ અહીં નહીં થતું. નલ સે જલ યોજના અંતર્ગત નવા બની રહેલા રોડને અડીને જ પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, જેને કારણે જોખમી ખાડા ભૂવા પડી જવા પામ્યા છે. આ બાબતે આનંદ મનપાના ડેપ્યુટી કમિશનર શું કહી રહ્યા છે તે સાંભળો. 2 પ્રોજેક્ટ છે, નલ સે જલ યોજના અને ભૂગર્ભ ગટર યોજના. એ રાજ્ય સરકારની એજન્સી જીઓડીસી કામ કરી રહેલ છે. જ્યારે ગણેશ ચોકડી ઓવરબ્રિજ છે, એ કામ આરએનબી સ્ટેટ તરફથી કરવામાં આવી રહેલ છે. આ 2 મોટા પ્રોજેક્ટ છે. આ સિવાય નાના મોટા રોડ રિસર્ફેસિંગના કામો છે, એ આણંદ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે. વિદ્યા ડેરી રોડ પર એ રસ્તાની માલિકી, અડધા રસ્તાની માલિકી આરએનબી સ્ટેટની છે અને અડધા રસ્તાની માલિકી છે આરએનબી પંચાયતની છે. જ્યાં સુધી આણંદ મહાનગરપાલિકાની પહેલાં નગરપાલિકા હતી ને નગરપાલિકાની હદ સુધીમાં જ્યાં એ વિસ્તારમાં ભૂગર્ભ ગટર બાકી હતી, એ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના હમણાં છેલ્લા 6 મહિનામાં નાખેલી છે. અને અત્યારે આણંદ મહાનગરપાલિકા દ્વારા તમામ રસ્તાઓ પર રોડ રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી રહેલ છે. એમાં આ રસ્તાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ ટૂંક સમયમાં યોજના છે, છેલ્લા એ વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં શરૂ થઈ છે. જે કામ નલ સે જલ યોજનામાં કરવામાં આવેલું હતું, એ તો ખાલી 150 મીટર જ એ કામ હતું. અને એ 150 મીટર કામની અંદર આરએનબી સ્ટેટ દ્વારા એ રસ્તો બનાવી પણ દેવામાં આવેલ છે. હમણાં આ જે રસ્તો બગડેલો છે, એ ભૂગર્ભ ગટર યોજનાના લીધે
બગડેલ છે ને આ કામ અમે છેલ્લા 6 મહિનામાં જ કરવામાં આવેલું છે અને આ કામ પણ સરકારની એજન્સી જીયુડીસી દ્વારા કરવામાં આવેલ છે. આણંદ મહાનગરપાલિકા આમાં અમલીકરણ એજન્સી તરીકે નથી. એ એજન્સી ખોદકામ કરતી હોય છે, એ એજન્સી દ્વારા એ ખાડા પૂરવામાં આવતા હોય છે. આ બાબતે અમે પણ જીયુડીસીને અમારા લેક્ચર જે વરસાદ પડ્યો એની અંદર જે રસ્તા ઉપર ખોદકામ કરવામાં આવેલું હતું એ રસ્તા પર ખાડા પડેલ છે, એની તાત્કાલિક એ ખાડા પૂરી અને રોડ મોટરેબલ કરવા માટેની એમને અમે જાણ કરી છે અને એ પ્રમાણે કામગીરી એજન્સી દ્વારા શરૂ કરવામાં પણ આવેલ છે. અત્યારનું આયોજન અમારે છે કોઈ નવા રોડ બનાવવામાં જ્યાં સુધી સરકારની જે નલ સે જલ યોજના અને ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ રસ્તો બનાવવો નહીં અને કદાચ જરૂર પડે તો ફક્ત રીસર્ફેસની કામગીરીથી કામ ચલાવી લેવું એ માટે એ પ્રકારનું આયોજન મહાનગરપાલિકા કરેલ છે. લોકોને ખાસ કરીને સારા રસ્તા જોઈએ, લાઇટ જોઈએ, ડ્રેનેજ જોઈએ અને પાણી જોઈએ. એ તમામ ક્ષેત્રે આણંદ મહાનગરપાલિકા લોકોને 100% સંતોષ મળે એ રીતની કામગીરી કરી રહેલ છે અને ભવિષ્યમાં અમને ખાતરી છે કે 100% લોકોનો સંતોષ મળશે જ. સ્થાનિકોના મંતવ્યોએ એ સ્પષ્ટ કરી દીધું છે કે તંત્રનું કામ કેટલું હદે સ્પષ્ટ છે, પરંતુ પ્રશ્ન એ છે કે જવાબદારી કઈ હદે નક્કી થશે અને ત્યાં સુધી નાગરિકોની સલામતી કોણ જોઈ રાખશે. વધુ અપડેટ માટે જોતા રહો સરદાર ગુજરી ડિજિટલ.